Hey guys, welcome to my channel. તો આજે આપણે લેક્ચર નંબર 3 પાર્ટ 3 ઓફ સ્ટાન્ડર્ડ 11 ઇકોનોમિક્સ એમાં આપણે ગયા લેક્ચરમાં પૂરું કર્યું હતું રિલેશનશિપ બિટવીન વેલ્થ એન્ડ વેલફેર. તો હવે પહોંચ્યા છીએ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો આડી અવળી વાતો કર્યા વગર સીધા આવીએ પોઈન્ટ ઉપર. આવી જાઓ ટેક્સ્ટ બુકના પેજ નંબર 15 ઉપર. ઓકે, તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ને સમજતા પહેલા પ્રોડક્શન શું છે એ સમજવું જરૂરી છે. તો the activity of conversion of raw materials and resources into final goods which satisfy human wants is called production. By converting the nature of resources, their utility increases. Hence, production can also be called a process which increase the utility of resources. For example, when a wood is converted into chairs which are demanded by customers for satisfaction of their wants, then the utility of wood increases, and this, this process of conversion is called production. ઓકે, તો પ્રોડક્શન શું છે? તો કે કોઈ રો મટીરિયલ છે અથવા તો રિસોર્સ છે એને ફાઇનલ ગુડમાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ એને પ્રોડક્શન પ્રોસેસ કહેવાય છે. હવે એક્ઝામ્પલ આમાં આપ્યું છે એટલે લઈએ કે લાકડું છે, લાકડાનો કટકો છે અથવા તો લાકડાની આવડી મોટી ઝાડવું કાપીને જે આખું થડ લઈ હોય ને એ આખું થડનું લાકડું છે. હવે એના ઉપર કોઈ ડાયરેક્ટલી બેસી શકે નહીં, એટલે કે એના ઉપર જે પ્રોસેસ કરી અને એની એક ચેર બનાવવામાં આવે છે, એની એક ખુરશી બનાવવામાં આવે છે. હવે આ ચેર છે એને કહેવાય ફાઇનલ પ્રોસેસ, સોરી ફાઇનલ પ્રોડક્ટ. એના ઉપર જે કન્વર્ટ કરવાની છે એને લાકડાને પહેલા તો ઇક્વલી કાપી એના ઉપર એને સરખો શેપ આપીને એને અલગ અલગ પાર્ટ્સને એને ચોંટાડીને એના ઉપર એને પોલિશિંગ કરીને જે પ્રોસેસ કરી છે આ બધી પ્રોસેસને પ્રોડક્શન પ્રોસેસ કહેવાય છે, કે જે રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરે છે. આને પ્રોડક્શન પ્રોસેસ કહેવાય છે. અને જે ફાઇનલ પ્રોડક્ટ બને છે એ છે હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરે છે. તો this process is called production. There are 4 factors of production, viz. Land, labor, capital and entrepreneurs. લેન્ડ, લેબર, કેપિટલ આ વસ્તુ તો તમે સાંભળેલી હશે, પણ એન્ટરપ્રિન્યોર એ કદાચ તમારા માટે નવો શબ્દ હશે. તો આપણે શરૂઆત કરીએ. All these factors are equally important in the process of production. In a system of just distribution of income, the total income generated from various activities is distributed to each factor of production as per their productivity or their contribution in generating that income. According to Alfred Marshall, there are two basic categories of factor of production, nature and human beings. ઓકે, આ જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એ ચારે ચાર ફેક્ટર છે એ ઇક્વલી જરૂરી છે, પરંતુ અમુક પ્રોડક્શન પ્રોસેસ એવી હોય કે જેમાં લેન્ડનો વધારે યુઝ થતો હોય, અમુક પ્રોડક્શન પ્રોસેસ એવી હોય કે જેમાં લેન્ડ તો બહુ ઓછી જરૂર પડતી હોય પણ એમાં લેબરનો વધારે યુઝ થતો હોય, અમુકમાં કેપિટલનો વધારે યુઝ થતો હોય. તો જેટલો પણ જે પ્રોડક્શન પ્રોસેસમાં વધારે યુઝ થાય છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ફેક્ટર છે લેન્ડ. In general understanding, land may be mean the surface of earth livable for mankind. જનરલી આપણે લેમેન્સ લેંગ્વેજમાં લેન્ડ એટલે શું સમજતા હોય કે જમીન, સાદી જમીન, એને લેન્ડ કહેતા હોઈએ. However, in economics, the concept of land is more inclusive. ઇકોનોમિક્સ પ્રમાણે લેન્ડનો કન્સેપ્ટ એ બહુ ઇન્ક્લુઝિવ નેચરનો છે, કે જે વધારે વસ્તુઓને ઇન્ક્લુડ કરે છે, એટલે ઇન્ક્લુઝિવ નેચર કહેવાય. According to Marshall, all natural assets which help in production or economic activities constitute land. ઓકે, કે આલ્ફ્રેડ માર્શલના પ્રમાણે આલ્ફ્રેડ માર્શલ શું કહે છે? તો કે
બધાય નેચરલ રિસોર્સિસ, બધી નેચરલ અસેટ કે જે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ થાય છે. નેચરલ અસેટમાં કોઈ પણ વસ્તુ લઈ લ્યો, લેન્ડ છે પેલા તો, એ તો બેઝિક આવી જ જાય છે, જે અર્થનું સરફેસ છે એ, પછી વોટર લઈ લ્યો, સનલાઇટ લઈ લ્યો, પછી માટી લઈ લ્યો. આ કોઈ પણ વસ્તુ છે જે નેચરલ રિસોર્સિસ છે, જે નેચરની ગિફ્ટ છે, કે જે કોઈ હ્યુમન દ્વારા જનરેટ થયેલી નથી. આ વસ્તુ, આ બધી નેચરલ વસ્તુ કે જે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ થાય છે, એને લેન્ડ કહેવાય છે. એટલે કે પાણીને પણ એક પ્રકારે લેન્ડ કહેવાય, ધૂળને પણ લેન્ડ કહેવાય છે. એઝ પર ઇકોનોમિક્સ, એઝ પર માર્શલ. That is climate of particular part of earth, water resource, fertility, minerals resources, all of these constitute land. Okay, જો આવી ગયું પાણી છે, પછી ફર્ટિલિટી છે કે જે ફળદ્રુપતા, કે જે કોઈ પણ જમીન, માનો કે રણમાં તમે કોઈ પણ વસ્તુ વાવો તો એ ત્યાં ઉગે નહીં. શું એનું રીઝન શું છે? તો કે એમાં ફર્ટિલિટી નથી, એ ફર્ટાઇલ છે નહીં. એને વસ્તુ તમે કાળી માટીમાં કે કોઈ પણ જે એ વસ્તુ છે, જે વસ્તુ તમારે ઉગાડવાની છે, એ વસ્તુની ઉપર ડિપેન્ડ કરે છે કે એને કેવું એન્વાયરમેન્ટ એ અનુકૂળ આવે છે. તો કે એ વસ્તુ ખેતરમાં તમે વાવો તો બહુ સારી રીતના ઉગી જાય છે અને બહુ સારું ફળ મળે છે. જેથી ફર્ટિલિટી છે એ પણ લેન્ડમાં આવે છે. મિનરલ્સ રિસોર્સિસ એટલે કે એમાંથી જે સ્ટીલ છે, આયરન છે, ગોલ્ડ છે, જે વસ્તુનું માઇનિંગ થાય છે, એ વસ્તુને મિનરલ્સ કહેવાય. ધીસ constitutes land, એને એટલે એને પણ લેન્ડ કહેવાય છે. Hence, land can be said to have the following characteristics. લેન્ડના characteristics. Land is a gift of nature and is not man-made. જે માણસે બનાવેલી નથી અને નેચરની ગિફ્ટ છે. The total supply of land is fixed. એમાં તમે 1 ઇંચનો પણ, 1 ગ્રામનો પણ વધારો કરી શકતા નથી. The land is geographically immovable, કે તમે એક જગ્યાએથી બીજે જગ્યાએ ટ્રાન્સફર કરી શકતા નથી. All types of land are different in fertility, climate condition and so on. હવે આપણે ઇન્ડિયાનું જે ક્લાઇમેટ લઈએ તો એ સમશીતોષ્ણ છે. એટલે કે ઇન્ડિયામાં જ છે એ સાઉથમાં જાઓ તો વધારે ગરમી પડે છે, નોર્થમાં જાઓ તો ઠંડી વધારે પડે છે, અને મિડમાં છે એ મીડિયમ હોય છે. હવે ઇન્ડિયામાં છે જેવું નેચર છે એવું ને એવું રશિયામાં ન હોય, એવું ને એવું નેચર એ આફ્રિકામાં ન હોય. એટલે કે બધી જે લેન્ડ છે એ ફર્ટિલિટી વાઇઝ, એના નેચર વાઇઝ અને એના જે એન્વાયરમેન્ટ વાઇઝ એ અલગ અલગ હોય છે. પછી છે the remuneration of land as a factor of production is called rent. ઓકે, લેન્ડ ને તમે જે કોઈની પાસેથી લ્યો છો તેનું કન્સિડરેશન શું છે, એનું રેમ્યુનરેશન શું છે. કોઈ માનો કે કેપિટલ છે, તમે કોઈની પાસેથી કેપિટલ, કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા તો તમે એને શું આપશો? વ્યાજ આપશો એની બદલે. એટલે કે કેપિટલ જે છે, મની છે, એનું કન્સિડરેશન છે ઇન્ટરેસ્ટ. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ, ઇટ ઇઝ કોલ્ડ રેમ્યુનરેશન. બટ એવી જ રીતના જે લેન્ડનું જે કન્સિડરેશન છે એ છે રેન્ટ. લેન્ડ છે, મકાન છે, શેડ છે, એ તમે ભાડે લ્યો છો અને એના ઉપર તમે રેન્ટ પે કરો છો. પછી સેકન્ડ ફેક્ટર આવે છે લેબર. ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચુઅલ વર્ક બાય હ્યુમન in order to earn return, which is done under the supervision by some authority is called labor. ઓકે, કે જે તમે ફિઝિકલ વર્ક કરો છો, મજૂર છે, ઓલું આમ પકડવાનું આવે, મને નામ નથી યાદ આવતો અત્યારે, એ ઓલો હેન્ડલ પકડી ગુણી આમ ખંભે નાખી હોય અને આમાં આમ થઈ આખો દઈને આમ જાતો હોય, એને ફિઝિકલ વર્ક કહેવાય, એને લેબર વર્ક કહેવાય. એની સાથે સાથે ઇન્ટેલેક્ચુઅલ વર્ક, એટલે કે એઝ અ સીએ હું તમને એક્ઝામ્પલ આપું કે સીએ છે એ તમને રિટર્ન ફાઇલિંગમાં મદદ કરે છે, અને જે તમને સલાહ આપે છે
એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક. એટલે એ મગજથી એ ફિઝિકલ વર્ક નથી કરતો પણ એ મગજથી વર્ક કરે છે એને પણ લેબર જ કહેવાય. The characteristics of labor are: labor cannot be separated from the laborer. હવે કોઈ મજૂર છે એની મજૂરી તમે એનાથી સેપરેટ નથી કરી શકતા. કોઈ મજૂરને એમ કહી શકો છો કે ભાઈ તારે વાંધો નહીં તું આજે ન આવતો ખાલી તારી મજૂરીને મારી અહીંયા મોકલી દે. મજૂરી કઈ થોડી કઈ સેપરેબલ વસ્તુ છે. એ તો મજૂર આવશે અને મજૂરી કરશે એવી જ રીતના છે. The labor cannot be stored in a way labor is perishable. હવે માની લ્યો કે કોઈ લેબર છે એ આજે બીમાર છે તો બીમાર છે તો એવું નથી કહી શકતો કે આજનું જે લેબર વર્ક છે એ આજની મજૂરી છે હું કાલે ટ્રાન્સફર કરી શકું છું. આજનું વર્ક ટ્રાન્સફર કરી શકે છે પણ મજૂરી નહીં. આજનું જો એને કામ ન કર્યું તો આજની દાડી એની ગઈ, એને આજનો સમય એનો ગયો. તો એ ગયો તો એ પાછો આવવાનો નથી. It is perishable in nature. The mobility of labor is influenced by social and economic reason. ની કે લેબરની જે ઓકે ઇકોનોમિક્સ. હવે એક્ઝામ્પલ લઈએ કે યુપી બિહારથી ઘણા બધા મજૂરો એ ગુજરાતમાં કામ કરવા માટે આવતા હોય છે. તો એ આવવાનું રીઝન શું છે? સોશિયલ રીઝન હોઈ શકે, ઇકોનોમિક રીઝન હોઈ શકે કે જ્યાં એને કામ મળતું નથી. તો ઇકોનોમિક રીઝન અહીંયા પૈસા કમાવા માટે અહીંયા ટ્રાન્સફર થાય છે. કોઈકવાર સોશિયલ રીઝન્સના લીધે પણ આવતા હોય છે કે જેમ કે અહીંયા સોસાયટીનું એન્વાયરમેન્ટ એટલું બધું સારું નથી તો એ અહીંયા સારા એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર થતા હોય છે. The efficiency of every laborer is different, which means the capacity of every laborer to perform labor is different. હવે એક જ બાપના બે દીકરા હોય છે એ પણ બે સરખા નથી હોતા. તો એ હવે જે બધા લેબર છે એની કેપેસિટી થોડી કઈ સરખી હોય છે. એક મજૂર છે એ દિવસની 100 ગુણી આમથી આમ ટ્રાન્સફર કરી શકતો હોય તો બીજો લેબર છે કદાચ 80 કરી શકતો હોય, બીજો લેબર છે કદાચ 130 ગુણી આમથી આમ ટ્રાન્સફર કરી શકતો હોય. બધાય લેબરની કેપેસિટી એની સરખી હોતી નથી. એની જે ફિઝિકલ એક્ટિવિટી છે એની મેન્ટલ એક્ટિવિટી છે એની કેપેસિટી છે એ સરખી હોતી નથી. The supply of labor is depends upon population. ઓકે ઇન્ડિયાનું જ એક્ઝામ્પલ લઈએ. સૌથી વધારે પોપ્યુલેશન ઇન્ડિયામાં જ છે તો લેબરની સપ્લાય છે બહુ હાઈ છે. હવે એક્ઝામ્પલ લઈએ કે એપલનું હમણાં વાત થતી હતી કે એપલનું આઈફોનનું પ્રોડક્શન છે એ ઇન્ડિયામાં શિફ્ટ થવાની વાત થતી હતી. એનું શું રીઝન છે તો કે અહીંયા ચીપ લેબર મળી જાય છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. અહીંયા પોપ્યુલેશન વધારે છે, માણસોને કામની જરૂરિયાત પણ વધારે છે જેથી એ સપ્લાય વધારે છે લેબરની, જેથી એ ચીપ થઈ જાય છે, બહુ સસ્તું પડે છે. The remuneration for labor is called wages. મજૂરને આપણે જે રેમ્યુનરેશન આપીએ છીએ એને વેજીસ કહેવાય છે, એટલે કે મજૂરી ગુજરાતીમાં કહીએ તો. અને સાવ લેમેન્સ લેંગ્વેજ દાળિયાને દાળી આપીએ છીએ. Okay, third factor છે capital. In modern times, capital is considered to be highly important factor of production. All man-made goods which help in production constitute capital. It is a different from land and labor as it is produced. Factor of production. In other words, it is man-made factor of production. For example, a tractor is a produced factor of production, which further helps in production of agriculture good. There is a difference between capital and wealth. Capital અને wealth બે different છે. So several times some of goods are factors of production as well as wealth. It is not always, it is not so always a good. Maybe a capital good, it helps in production, but it may not possess all characteristics of wealth. Okay. કેપિટલ છે
કોકવાર વેલ્થ અને કેપિટલ બે સેમ હોય છે કે કોકવાર એના કેરેક્ટરિસ્ટિક્સ મેચ થઈ જાય છે સેમ થઈ જાય છે પરંતુ દર વખતે એવું એવું થાય એવું જરૂરી નથી કેપિટલ દર વખતે વેલ્થ હોય એવું જરૂરી નથી કેપિટલના બધાય વેલ્થના બધાય કેરેક્ટરિસ્ટિક્સ કેપિટલમાં હોય એવું જરૂરી નથી or another good may be wealth but not a factor of production. હવે characteristics of capital stated as capital is man-made factor of production. એક્ઝામ્પલ લીધું છે આમાં એ જ ટ્રેક્ટર જે છે અથવા તો ખેતી કરવા માટેના કોઈ પણ સાધન છે કે જે માણસોએ બનાવેલા છે it is man-made good or commodity which is produced by made by mans એટલે કે humans નેચરલ રિસોર્સિસ નથી એને કેપિટલ કહેવાય છે અને જે વસ્તુ પછી પ્રોડક્શનમાં યુઝ થાય છે ખાસ યાદ રાખવાનું આ જે ચારેય ફેક્ટર છે એ પ્રોડક્શનમાં યુઝ થાય છે જેથી એ વસ્તુ ભૂલવાની નથી ઇટ ઇઝ ધ મોસ્ટ મોબાઈલ ફેક્ટર ઓફ પ્રોડક્શન કે જે પ્રોડક્શનના ચારેય ફેક્ટર છે એમાંથી સૌથી વધારે મોબિલિટી જે છે કેપિટલમાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય છે the increasing demand of capital in present time owing to increased capital intensive methods of production has resulted in increasing scarcity of these factors. ઓકે તો જો આ ખેતરનું જ એક્ઝામ્પલ લઈએ કે પહેલાના સમયમાં ટ્રેક્ટર ને એવા આધુનિક સાધન નહોતા તો હળથી ખેતી થતી પછી એને પાક ઉગી ગયો હોય તો એને એની લણણી કરવા માટે એને વાઢવા માટે મજૂરોનો ઉપયોગ થતો જેથી એને કામ છે મજૂરો દ્વારા લેબર્સ દ્વારા કરવામાં આવતું હવે આ જે કેપિટલ ગુડ્સની જેમ ડિમાન્ડ વધતી જાય છે એવી રીતના એ છે લેબરનું લેબરનો ઉપયોગ ઓછો થતો જાય છે એટલે કે હવે તો એક જ બહુ ઓછા સમયમાં તરત આમ ટ્રેક્ટરથી ને એના એવા જેવા ઘણા બધા સાધનોના ઉપયોગથી બહુ ઝડપથી કામ થઈ જાય છે The remuneration of capital is called interest. મેં હમણાં થોડીક વાર પહેલા જ કીધું કે કોઈ પાસેથી તમે પૈસા ઉછીના લીધા હોય તો એને તમે રેમ્યુનરેશનમાં શું આપો છો તો કે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ જે ઇન્ટરેસ્ટ જે વધારાનું આપો છો એને ઇન્ટરેસ્ટ કહેવાય છે The fourth factor is entrepreneur. Entrepreneur is the factor which is bring together coordinates all other factor of production for the production process for an economic activity. There is a difference between management and coordination. Management અને coordination એ સેમ વસ્તુ નથી. Management is a different thing. Coordination means કે એને સાથ આપવો કોઈ એક વસ્તુ કરતો હોય છે કોઈ એક પર્સન તો એમાં એને સાથ આપવો એનું કોઓર્ડિનેશન થયું અને મેનેજમેન્ટ મીન્સ કે તમે એને સજેશન આપો છો કે ભાઈ તું આમ ન કર તું આમ કર એનાથી તને આમ થશે એને કહેવાય કોઓર્ડિનેશન કુછ મિનિટ ઓકે Management of work is done by manager who is a salaried laborer means employee of the entrepreneur. Entrepreneur is the person who sets up the enterprise. Okay, first of all, the entrepreneur no meaning समझिए. Entrepreneur means a person who starts the business. એટલે કે આમાં એ જ કીધું છે કે entrepreneur is the person who brings the all other factor of production together. એટલે કે લેન્ડ છે લેબર છે કેપિટલ ને એ એક પર્સન છે એ આ બાકીના ત્રણેય ફેક્ટર જે છે પ્રોડક્શનના એને સાથે લાવે છે અને પ્રોડક્શન પ્રોસેસ ચાલુ કરે છે શું કામ કારણ કે ઇકોનોમિક એક્ટિવિટી કરવા માટે બસ that person is called entrepreneur આ વર્ડ હમણાં નવો નવો તમે સાંભળ્યો હશે એ શાર્ક ટેન્ક જોતા હશો તો એમાં પણ આ વર્ડ ઘણી વાર આવે છે Entrepreneur is the risk taker who takes the risk of setting up an activity. This factor does not get fixed return but tries to generate income by running the economic activity successfully.
C may incur the loss if the activity does not function well. હવે જે એન્ટરપ્રિન્યોર છે એ હિંમત કરીને એક રિસ્ક લઈને પ્રોડક્શન પ્રોસેસને શરૂઆત કરે છે બાકીના ત્રણેય ફેક્ટરને સાથે લાવીને. હવે એ રિસ્ક શું લે છે તો કે પ્રોડક્શન પ્રોસેસ ચાલુ તો કરી નાખી પરંતુ એનો શું પૂરતો રિસ્પોન્સ મળશે? જો રિસ્પોન્સ મળશે તો કેવો મળશે? સારો મળશે કે ખરાબ મળશે? જો રિસ્પોન્સ નહીં મળે, જો રિસ્પોન્સ ખરાબ મળશે તો એનું રિઝલ્ટ આવશે લોસ, જે એને ઇકોનોમિકમાં એને માનો કે એની આબરૂ હોય છે તો એમાં પણ ફેર પડે છે કે આ તો આનો ધંધો તો ડૂબી ગયો, એવી રીતના એ રિસ્ક લે છે. She may incur a loss if the activity does not function well. Characteristics of enterprise. Enterprise ને અહીંયા entrepreneur આવે. This factor is a decision maker of the activity. ચારેય જે ફેક્ટર છે એમાં આ જે એન્ટરપ્રિન્યોર છે એ ડિસિઝન મેકર છે કે this factor takes the decision about the whole activity. This factor is known as risk taking factor. જે એન્ટરપ્રિન્યોર છે એ રિસ્ક ટેક કરે છે, રિસ્ક લે છે અને બધી એક્ટિવિટી કરે છે. It possesses the quality of coordination. In other words, entrepreneurship is a quality. Entrepreneurship છે એ quality છે. It is not quantity. It cannot be measured in quantitative terms. The remuneration of this factor is called profit. જે એન્ટરપ્રિન્યોર છે એને એનું રિસ્ક લેવાનું, એને જે બધી એક્ટિવિટી કરવાની, એને જે આટલી મગજમારી કરવાનું, એનું કન્સિડરેશન શું મળે તો એને મળે છે પ્રોફિટ. જે ચારેય ફેક્ટરને અલગ અલગ વસ્તુ મળે છે. પહેલા તો લેન્ડ ને મળે છે રેન્ટ, પછી કેપિટલ ને મળે છે શું મળે ઓલી ઇન્ટરેસ્ટ, પછી લેબર ને મળે છે વેજીસ એની મજૂરી, અને એન્ટરપ્રિન્યોર ને મળે છે પ્રોફિટ. તો આ હતો આજનો વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને હવે લંબાવતા નથી.